રાંચી એરપોર્ટ પર 56 મુસાફરો માંડ માંડ બચ્યા હતા. રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર શુક્રવારે રાત્રે ઇન્ડિગો એરલાઇન્સના વિમાનના હાર્ડ લેન્ડિંગ દરમિયાન મોટો અકસ્માત થતા રહી ગયો. ભુવનેશ્વરીથી રાંચી આવી રહેલી ઇન્ડિગોના વિમાન નંબર 6E7361નો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો હતો, જેના કારણે વિમાનને નુકસાન થયું હતું. વિમાનમાં કુલ 56 મુસાફરો સવાર હતા. બધા જ સુરક્ષિત છે. જોકે ઘણા મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ એરપોર્ટ પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ટેકનિકલ ખામીના લીધે હાર્ડ લેન્ડિંગ વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 56 જેટલા મુસાફરો માંડ માંડ બચ્યા છે.